કે મોદી સાહેબ આ લોકો લાતોના ભૂત છે, વાતોથી નહીં માને અને તમે એમને જવાબ આપો હિરોશીમા અને નાગાસાકી જેવો ભલે આપણા 1 લાખ 5 લાખ 10 લાખ ઓછા થાય પણ એવો જવાબ આપો કે ફરીવાર એ લોકો ક્યારે ઊભા ના થાય। મારું નામ સંજય પડિયાર છે। હું અખિલ ભારતીય રાષ્ટ્રીય ક્ષત્રિય સરગરા સમાજનો યુવા પ્રમુખ છું। આજે જે અહીંયા અમે લાંભેલ ગામમાં પાકિસ્તાનનો ઝંડો દોરી અને પાકિસ્તાનીઓને બતાવવા માંગીએ છીએ કે 1947 પછી તમે વારંવાર અમારા દેશમાં જે આતંકવાદ ફેલાવી રહ્યા છો, હવે એ સમય નથી રહ્યો કે અમે તમારો જવાબ ના આપીએ। મોદી સાહેબે 2 વાર સ્ટ્રાઇક કરીને એમના હાથ પગ તો તોડી નાખ્યા હતા, પણ હવે એમની કમર તોડવાની જરૂર છે। તો એમની કમર તોડી અને એમને બતાવીશું કે ફરીવાર એ ક્યારે ઊભા ના થઈ શકે। એટલે આજે અમે અહીંયા ફ્લેગ દોરી અને એમનો વિરોધ દર્શાવીએ છીએ। તમે જોઈ લો, ગુજરાત, રાજસ્થાન જ્યાં પાકિસ્તાનની બોર્ડર પડે છે ત્યાંથી એક પણ આતંકવાદી ઘૂસતો નથી, પણ કાશ્મીરના જે લોકો આઈએસઆઈ અને આર્મી એમને સપોર્ટ કરી રહ્યા છે, ત્યાંના લોકલ લોકો, કાશ્મીરના લોકો, જેના લીધે આજે આતંકવાદ એટલો ફેલી રહ્યો છે। તો આપણે એમની કમર તોડવાની જરૂર છે અને આજે સરદારની ભૂમિ ઉપર ઊભા રહીને કહું છું કે મોદી સાહેબ આ લોકો લાતોના ભૂત છે, વાતોથી નહીં માને અને તમે એમને જવાબ આપો હિરોશીમા અને નાગાસાકી જેવો ભલે આપણા 1 લાખ 5 લાખ 10 લાખ ઓછા થાય પણ એવો જવાબ આપો કે ફરીવાર એ લોકો ક્યારે ઊભા ના થઈ શકે। તો એ આપણે જવાબ હવે ગણતરીના કલાકો થઈ ગયા છે અને રણસીંગું ફૂંકાઈ ગયું છે અને યુદ્ધની તૈયારીઓ હવે દેખાશે, ટૂંક સમયમાં દેખાશે।